ચાલો મિત્રો, આજે આપણે પાવેજપુરના તળાવમાં થતી ખમણ કાકડીની સબ્જી બનાવવા જઈ રહ્યા છે. તો આ ખમણ કાકડીને આપણે લાઈને છોલી નાખી છે, એના કટકા કરી નાખેલા છે અને પાણી વગર ધોઈ હવે એમાં જે કચરો ઉતરવા માટે એને ગરમ પાણીમાં નાખવાની છે. મીઠું નાખીશું, ઉકળવા દઈશું તો બધો કચરો તમામ બહાર નીકળે. એકદમ ચોખ્ખી વ્હાઈટ કલરની આ ખમણ કાકડીના શાક બનાવવા માટેની વસ્તુ તૈયાર થઈ ગઈ. બાજુમાં આપણે એક કુકર લીધું છે. કુકરમાં અડધા મીઠું નાખી પાણીને ગરમ કરાવીશું. પાણી ગરમ થાય એટલે જે આપણે ખમણ કાકડી ધોઈને તૈયાર રાખેલી ગરમ કરીને એક કાકડીને આમાં ઉમેરી દઈશું. થોડું મીઠું અડધર પણ ઉમેરીશું, જોઈ શકાય છે. હવે આ સાપેલ કાકડી અંદર નાખી દીધી છે આપણે અને હલાવીશું કે બધું મીઠું અડધર પાણીમાં મિક્સ થઈ જાય કાકડીમાં. ત્યારબાદ આપણે કુકરને બહારથી ઢાંકવાનું છે. ઢાંકી અને 4 સીટી વાગે ત્યાં સુધી આપણે કુકિંગ કરવાનું છે. હવે આપણે કુકરને બંધ કરી પછી સીટી મારીશું, થવા દઈશું. 1 2 3 4 સીટી વાગે ત્યાં સુધી રાહ જોઈશું. બાજુ મસાલો, ખડા મસાલા તૈયાર કરીશું. જોઈ શકાય છે આદુ, ડુંગળી, લસણ, કેપ્સિકમ, જીરું, હળદર, ધાણા, મરચું આ બધું આપણે એડ કરવાનું છે. હવે એક પેન લઈશું. પેનમાં ઓલિવ ઓઇલ લેવાનું છે. આપણે 4-5 ચમચી ઓઇલ લઈશું. આપણે ગેસ ચાલુ કરીશું. ઓઇલ લીધું છે આપણે. હવે એની અંદર બરાબરથી જે ખડા મસાલા છે જે ઉમેરવા છે. લસણ સૌપ્રથમ પહેલાં ઉમેર્યું છે આપણે. લસણ ગરમ થાય એટલે આપણે અંદર જીરું 1 ચમચી આપણે જીરું ઉમેરીશું. લસણ અને જીરાને તતડવા દઈશું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે આ જીરું એડ કરી અને જે ખડા મસાલા છે એ મસાલા તેજપત્તા, લાલ મરચું, એલચી, તજ, લોંગ આ બધું આ જે ગરમ તેલ છે એમાં ઉમેરતા જવાનું છે. ગ્રીન મરચાં બરાબર હલાવવાનું છે જ્યાં સુધી તતડે ત્યાં સુધી. ચટકવાનો અવાજ આવી રહ્યો છે. લસણ, મરચાં, ખડા મસાલા, આદુ ઉમેરું અંદર આપણે છીનેલું. હલાવતા રહેવાનું જેથી વઘાર બળી ના જાય. આ છૂંદેલું આદુ છે, ક્રશ કરી નાખીએ છીએ. સતત હલાવતા રહેવાનું છે. કાપેલી અને ક્રશ કરી ડુંગળી અમે એડ કરી છે. એ લસણ, ડુંગળી, ખડા મસાલાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને ખાવાની મજા આવે છે. ત્યારબાદ તેમાં ધાણા, જીરું, હળદર ઓછી લઈશું આપણે. અડધી ચમચી મરચું અને તીખું બનાવવાનું નથી.
બરાબર હલાવતા હલાવતા તમામ મસાલા ભળી જાય અને સબ્જી સ્વાદિષ્ટ બને એ રીતે મસાલા મિક્સ કરતા રહેવાનું છે. જોઈ શકાય છે કલર સરસ આવી ગયો છે. મસાલા પણ શેકાઈ રહ્યા છે. તેલ ઉપર આવવા લાગેલું છે. આ બાજુ અમને કુકર ખોલી ને ઠંડુ પાડવા દઈશું અને કુકરમાં જે કમળ કાકડીની બાફા મૂકેલી એક કમળ કાકડી આપણે સીટી ખોલી એને ફિલ્ટર કરીશું. ફિલ્ટર કરી આ જે વઘાર છે એ વઘારમાં આપણે એડ કરીશું. ત્યારબાદ જો આપણે ત્યાં સુધીમાં એને આપણે ફિલ્ટર કરી લીધી છે. સરસ મજાની બફાઈને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. બાજુમાં આપણે પીરી ટામેટાની પૂરી એડ કરી છે મસાલાની અંદર. એને પણ આપણે શીખવા દઈશું. બરાબર હલાવી દઈશું કમ્પ્લેટ. ઉપર તરી આવી જાય તેલ એટલે કે આપણો વઘાર મસાલા શેકાઈ ગયા છે, દેખી શકાય છે. સરસ મજાની તરી આવી ગઈ છે. હવે જે ફિલ્ટર કરેલા આપણા બફાઈ ગયેલા કમળ કાકડી છે એને અંદર એડ કરીશું. મિક્સ કરી દઈશું બરાબર. તમામ મસાલા ભળી જાય એ રીતે એમાં સતત હલાવતા રહેવાનું છે. મસાલા બરે પણ નહીં અને સતત દરેક જગ્યાએ મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ એક સરખો લાગે એ રીતે સતત હલાવશું. અને ઉપરથી અડધો ગ્લાસ જેટલું પાણી જરૂરિયાત મુજબ નાખીશું એટલે રસો થોડોક રહે અને સબ્જીમાં ટેસ્ટ પણ રહે ખાવામાં. તો સરસ મજાનું આ કમળનું શાક તૈયાર થયું છે. જોઈ શકાય છે આ ડીશ સર્વ કરેલી છે. ડીશમાં સર્વ કરેલું છે. એકદમ બ્લડ શુગર બીપી માટે એકદમ. તો આ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.